હેલો વેલકમ બેક ટુ ધી ચેનલ ગાઈસ. જય દ્વારકાધીશ. અત્યારે વાગી રહ્યા છે કેટલા 1:20 અને અમે નીકળી રહ્યા છીએ. ક્યાં મમ્મી? ચારધામની યાત્રા. ગાઈસ કોઈ જ પ્લાન નહોતો. સવારમાં 12 વાગે કીધું કે જઈએ. નોર્મલી પ્લાનિંગ થયું કે જઈએ. એમાં ને એમાં મમ્મીએ પપ્પાને ઉકસાયા અને પછી હવે ફાઇનલી બધું પેકિંગ થઈ ગયું. ગાડીમાં બધું મૂકી દીધું. બસ હવે ખાલી આ મમ્મીનો બ્લોગ સ્ટાર્ટ થાય એટલી વાર પછી નીકળી જઈએ. કેટલી વારમાં નીકળવાનું? પંખો બંધ કરો. ગાઈસ ફાઇનલી બધું પેક થઈ ગયું. ડિક્કીમાં પેક. ગાઈસ ગાડી ઊભી રાખીને હવે ચા પીવા ઊભા રહી ગયા અહીંયા વાદળજવાડીમાં. ગાઈસ મમ્મી ચા પછી તાર ચા નહીં પીવાની? ગાઈસ ચા ની વેફર ખાઈ લીધી. હવે અહીંયાથી નીકળીએ. આ બ્રિજ ઉપર ચડવાનું હતું એમ તો, પણ હવે વાંધો નહીં, નીચે આવી ગયા નાસ્તો પાણી કરવા સ્પેશિયલ. હવે નીકળીએ. ગાઈઝ ઊભા રહી ગયા અહીંયા ખાટુ શ્યામ માટે. અહીંયા અચાનક પ્લાન થઈ ગયો કે ખાટુ શ્યામ જવું છે, એટલે અહીંયા ઊભા રહી ગયા ખાટુ શ્યામ જવા. શું છે? આપણે જવા નીકળ્યા હતા ઉત્તરાખંડ, પણ આ મમ્મી અહીંયા તમે ક્યાં બહાર કાઢ્યું? આપણે નીકળ્યા હતા ઉત્તરાખંડ માટે અને આપણે હવે આવી ગયા છીએ ખાટુ શ્યામજી. અચાનક પ્લાન થઈ ગયો. ગાઈઝ અચાનક ખાટુ શ્યામનો પ્લાન થઈ ગયો તો ડાયરેક્ટ અહીંયા ક્યાંથી અંદર આવ્યા આપણે? જયપુરથી. આપણે જયપુર પહેલાથી વિચાર્યું, જયપુરથી ડાયરેક્ટ અંદર આવી ગયા. વાગ્યા ઓલમોસ્ટ બંધ થવાનો ટાઈમ. ગાઈસ ખાટુ શ્યામ માર્કેટમાં પહોંચી ગયા. અહીંયા બધા સ્વીટ્સ ને એવું બધું મળે છે.
તો ગાઈસ ફાઇનલી આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા. જસ્ટ દર્શન કર્યા ને હમણાં હવે બંધ થશે. ટાઈમ તો થઈ ગયો છે પણ ભોગ ધરાવતા હતા એટલે થોડીક 5 મિનિટ પછી કર્યું. આમાં અમારા દર્શન થઈ ગયા. ગાઈસ દર્શન કરીને આવી ગયા. અહીંયા પાછા પાર્કિંગમાં આપી આપણી ગાડી અને આ સાઈડ પાછળ હતા મંદિરના દ્વાર. કેટલી ગંદી થઈ છે ગાડી ગાઈસ. અરે તો આપણે આને ભલે કાચો બનાવ્યો તો સારો હતો. અહીંયા બેલ્ટ બાંધ જાય ને કે તરત રાખે છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય દ્વારકાધીશ. હા ખુશો 77,000 કમ્પ્લીટ ગાડી લીધી હતી. 9 કિલોમીટર સીધું. ગાઈસ આપણે કોઈ ગામમાં ઊભા રહી ગયા છે. અહીંયા પાણી બોટલ ને એવું બધું લેવા. આપણી ગાડી બહુ મેલી થઈ ગઈ છે. હવા બી બહુ ચાલુ થઈ ગઈ. હવે નીકળે 10 મિનિટમાં. અરે એટલે પાણી બોટલ લઈને નીકળી. હવે અહીંયા તમને ડ્રાઇવિંગ કરવાની મજા આવે છે. આંખ બંધ કરીને ચલાવતો હોય વાંધો. હે મમ્મી શું કહો? હે મમ્મી તારા હિસાબે 2 કલાક ગામડામાં ડ્રાઇવિંગ કરવું પડ્યું છે બેબી. ક્યાં આવ્યા આપણે? 152 માં નેશનલ હાઈવે ઉપર ચડી ગયા. આ શું થાય છે બધું? હવે સૌથી પહેલા જમવાનું જમ્યા નથી આથી બપોરે. એટલે પહેલા એ પપ્પા એ સિરામિક કોટિંગ નો કમાલ હે. તો આપણે ફાઇનલી હવે હરિદ્વાર રહ્યું છે 74 કિલોમીટર ને આપણે ઘરેથી નીકળ્યા 20 કલાક થયા છે. એમાં આપણે ખાટુ શ્યામજી બી ગયા અને વચ્ચે રેસ્ટ બી કર્યો, જમ્યા. તો હવે આપણે પહોંચી જઈશું 1 કલાકમાં હરિદ્વાર. ચલો બનાવીએ. ઉત્તરાખંડ में आपका स्वागत है. क्या हुआ? સારું ઉતરી ગયું. देवभूमि उत्तराखंड में आपका स्वागत है. સારું ઉતરી ગયા છે મસ્ત. તમને એમ કે હું બનાવ્યું છે. દિવસે ન જોયું તો આપણે રાત્રે દિવસે હોય તો એનું જોઈએ મસ્ત બનાવ્યું છે. બધી લાઈટ ને વાઈટ કરી લાઈટ કરીને કેટલું મસ્ત કર્યું છે હર્ષ. એના ઉપરના પુલ છે આવી રહ્યું જો લાઈટો થાય છે ને ભાઈ આગળ દેખાય એમાં છે ને નારાયણ. ગાઈસ આપણે હોટલમાં રોકાઈ ગયા. હોટલ નહીં દેખાતું, હમણાં વાંચીને કહીશ. અહીંયા રસ્તા ઉપરની જ છે અંદર. હા ગાઈસ તો આપણે ચેકિંગ કરી લીધું એમ ને. રૂમ બતાવીએ પહેલાં માછલી જોઈ દઉં. ગાઈસ થોડીક લોંગ જર્ની હતી, થાકી ગયા હતા અને થોડું ચાર્જિંગ પણ નહોતું ફોનમાં એટલે થોડોક ઓછો વ્લોગ લીધો છે. સોરી પણ કાલથી તમને ફૂલ વ્લોગ જોવા મળશે. તો ગાઈસ કંઈક આ છે આપણો રૂમ. આ છું હું. આ છે જયનું. જયનું આવી કર દે. ગાઈસ ભૂતવાળી ચેર હલે છે. આપણી ગાડી પણ અહીંયાથી નથી દેખાતી, અહીંયા પડી છે. આમ આ જો રોડ. આ ફર્સ્ટ બેડ અને સેકન્ડ બેડ. આના મમ્મી. આ એમના કેમેરો. સરસ છે રૂમ, સારો છે. મસ્ત છે. કોઈ બી આવે તો લઈ શકાય આ રૂમ. અહીંયા લઈ શકાય. સારી સર્વિસ પણ સારી છે. ગાઈઝ એ લોકોને જમવાનું બંધ થઈ ગયું હતું તો ચાલુ કરાવ્યું અમારા માટે. એમ કે વાંધો નહીં, તમે આટલી દૂરથી આવ્યા છો ને અમે તમારા માટે કરાવી દઈએ છીએ.
તો ગાઈઝ આપણે હરિદ્વાર પહોંચી ગયા છીએ. આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ. આગળ તમને ચારધામની યાત્રા બતાવીએ. ચલો બાય બાય. જય દ્વારકાધીશ. બાય.